તો કેમ છો મિત્રો? પહેલા તો છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે વિડીયો જોઈને નહીં જવાનો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની. એક જોરદાર વિડીયો લાવ્યો છે તમારા માટે. આખું વિડીયો જોજો, બિલકુલ બી છોડવાનું નહીં. કાલે આપણે મેરેજમાં ગયા હતા. મેરેજમાં ગયા હતા ત્યાં એ પાર્ટીએ જે લગ્ન કર્યું હતું ને, ગજબનું લગ્ન કર્યું. 15 થી 20 લાખનો મંડપ હતો. ખાવાની આઈટમ, જમવાની આઈટમ નો ખર્ચો લગભગ 15-20 લાખ રૂપિયા છે. આપણે જેમાં એન્ટર થયા અંદર, તો જે મેન ગેટ હતો ને મંડપનો, ત્યાં આગળ ટોટલી બધા જેના ત્યાં લગ્ન હતું ને, એમની ટોટલી ફેમિલી ત્યાં બહાર ઉભી હતી. આપણે જોયું કે હા માટે ઉભા છે, સ્વાગત માટે ઉભા હતા એ લોકો. આપણે ગયા અંદર, આપણું સ્વાગત કર્યું, બહુ સારું લાગ્યું આપણને. આપણે ડાયરેક્ટ ગયા, આપણી નજર કઈ ગઈ ડાયરેક્ટ માલ પર. કયો માલ? જમવાનો, પેલું માલ નહીં. માલ કઈ બાજુ છે? ડાયરેક્ટ ગયા અંદર. આપણે પહેલા જ આપણે જમી લેવાનું, કેમ કે ખૂટી જાય એ ના પોહાય. આટલા દૂરથી આવવાનું, ગાડીમાં પેટ્રોલ પૂરવાનું, વ્યવહાર કરાવવાનું, ને પછી પતી જાય એ ના પોહાય ભાઈ. તે પહેલા જમી લેવાનું. પણ જમતા છે ને, મેં ઘણા લોકોને એવા જોયા, અમુક લોકો છે ને એક ડીશના અંદર 10 થી 15 મોહન થાળ, કોઈ એક ડીશના અંદર પૂરીઓનું થળ મારીને જાય. મારા બેટા એટલું લઈ જાય ને એ લોકો, 10 માણસ એકલા ખાઈ જાય, એટલું બધું લઈ જાય. મેં વિચાર્યું કે આ બધું યાર કોઈ જોવા વાળું છે જ નહીં. પછી મારી જપાઈ ગઈ, કોણ જોવેલા? હે, બધા મેમ્બર તો ત્યાં બહાર સ્વાગત માટે ઉભા હતા. હા, સ્વાગત માટે નથી ઉભા હોતા. તમને બીજી બે એક વસ્તુ કહી દઉં, તમારા દિમાગમાં વેમ હોય ને કે આપણા સ્વાગત માટે ઉભા હોય છે, એ વેમ કાઢી નાખજો. એ લોકો છે ને તમને બતાવવા માટે ઉભા હોય છે કે ભાઈ આટલો મોટો ખર્ચો બધું અમોએ કર્યો છે. આ 20-25 હજારની એક જોડી અમોએ લીધી છે, તમે જુઓ. કેમ કે એક આ બાજુ હોય, એક પેલી બાજુ હોય, એક પેલી બાજુ હોય. મહેમાન આવે તો બધાને ના મળી શકે આ લોકો. તો આ લોકો શું છે, આગલી રાતે મીટિંગ કરે કે આ રીતે આપણે છે ને બધાને લાઈનસર ઉભો રહેવાનું. એક મીટિંગ થાય એમના ઘેરના અંદર. હા, બધું સર્ચ કરવામાં આવે છે. એટલે આ લોકો પછી ઉભા હોય, કેમ કે જોવે ને, જાણતા ના હોય કે આ પર્સનાલિટી બતાવવામાં રહોડાના અંદર માં ચોરી જાય છે. પછી બીજા દિવસે છે ને મોણાના અંદર આંગળીઓ ગાલી દેવી પડે. લોકો વાતો કહે ને કે ભાઈ ખૂટી ગયો, એટલે પછી માં ચોરી જાય. એટલે કઉ છું કે છે ને બધાને ત્યાં બહાર નહીં ટીંગાવાનું.